A very good morning to all of you. Myself, Professor Dhaval Chandrana, and we are continue on our data compression subject unit number 6. Guys, as currently we discuss the quantizations. On our previous lecture, we discussed some basic introductions about quantizations and what are the different problems we are facing if we are implementing quantization in our regular life. So as previously we discussed the scalar quantizations and the quantizations problem. As a previously, we also discussed what is a quantizations. So guys, today we discuss another types of quantization is nothing but a uniform quantizer. Previous lecture ની અંદર આપણે quantization process શું છે, quantizations કઈ રીતે એપ્લાય કરી શકીએ અને જો quantizations આપણે એપ્લાય કરીએ તો કેવા પ્રકારના પ્રોબ્લેમ ફેસ કરવાના થશે, રિયલ ટાઈમ કમ્પ્રેશન્સ અલ્ગોરિધમમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એ બધી વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટાર્ટ કરી હતી અને થોડીક વસ્તુ જોઈ પણ કરી. ફરી વખત હું થોડુંક વસ્તુ યાદ દેવડાવી દઉં કે ક્વોન્ટાઇઝેશન એટલે બીજી કોઈ વસ્તુ નથી, એક પ્રોસેસ છે જેને મલ્ટિપલ અથવા તો ઇન્ફાઇનાઇટ સેટ્સ ઓફ વેલ્યુને કોઈ તમે એક સ્મોલ અમાઉન્ટ ઓફ ડિજિટ અથવા તો કોઈ યુનિક ડિજિટથી રિપ્રેઝેન્ટ કરો. લાઈક 1 to 10 નંબરના રેન્જને એટલે કે 1 થી 10 નંબરના 10 ડિજિટની રેન્જમાં કોઈ પણ વેલ્યુ આપણે આવે છે તો એને આપણે એક કોઈ યુનિક નંબરથી રિપ્રેઝેન્ટ કરો, લાઈક અ 5 નંબર. તો જ્યારે જ્યારે 1 થી 10 નંબરની અંદર કોઈ પણ નંબર આવે છે તો આપણે એને શેનાથી રિપ્રેઝેન્ટ કરવાનું થશે 5. So it is the process known as a quantization to assign some unique number for the infinite sets of value. એનાથી બે બેનિફિટ છે. પહેલો બેનિફિટ કે નંબર્સ ઓફ યુનિક રેકોર્ડ્સ જો ઇન્ડિવિજ્યુઅલી નંબરને એસાઇન કરવાનો આવે તો નંબર ઓફ પ્રોસેસનો ટાઈમ વધારે લાગશે અને એ દરેક વસ્તુને સ્ટોર કરવા માટેની જે મેમરી છે એ બહુ વધારે જોશે. એટલે આપણે શું કરીએ છીએ કે રેન્જ ફાઇન્ડ કરીએ છીએ, મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરી ઇન બિટવીન જેટલી પણ વેલ્યુ આવે એને એક યુનિક નંબરથી વેલ્યુ અસાઇન કરી છે. સો ઇટ ઇઝ ધ બેસિક થિંગ્સ નોન એઝ અ ક્વોન્ટાઇઝેશન. ધેન આપણે ડિસ્કસ કર્યું હતું સ્કેલર ક્વોન્ટાઇઝેશન. સ્કેલર ક્વોન્ટાઇઝેશનની અંદર વાત કરી હતી કે જ્યારે આપણો ઇન્ટરવલ્સની લેન્થ ફિક્સ અમાઉન્ટ હશે, મીન્સ જે રેન્જ છે એ નંબર ઓફ લેન્થ બધાની સેમ હશે. લાઈક આપણે ડિજિટની વાત કરીએ તો 1 to 10, 11 to 20, 21 to 30, 31 to 40. તો જે ગેપ છે બધી વેલ્યુ વચ્ચેનો 10નો છે. સો જ્યારે જ્યારે આવી વેલ્યુ આવે છે, આવી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની થશે કે આપણે જે રેન્જ છે એ ડિફાઇન કરી શકીએ સમ યુનિક ફોર્મેશન્સની અંદર, યુનિક વેલ્યુની અંદર અથવા તો યુનિક ઇન્ટરવલ્સની અંદર, એને આપણે સ્કેલર ક્વોન્ટાઇઝેશન્સ કહેતા હતા. અને વેક્ટર ક્વોન્ટાઇઝેશન્સ એ તમારા ઇનપુટ ઉપર ડિપેન્ડ થશે. જેમ જેમ ઇનપુટ વેરિએશન્સ આવતું જશે એમ એમ આપણે એની રેન્જ ડિફાઇન કરતા જશું. તો આ બધી જ વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ લીધું છે. આજે આપણે જોવાના છે ઇઝ નોન એઝ અ યુનિફોર્મ ક્વોન્ટાઇઝર. So let's see what is a uniform quantizer. We start with the introductions about uniform quantizer. The simplest type of quantizer is a uniform quantizer. As comparison with the scalar and vector, a uniform is also part of one kind of quantizer. All intervals are the same size in a uniform quantizer except a possible for the two outward intervals. જેમ પ્રીવિયસ હમણાં વાત કરી કે સ્કેલર જેમાં ઇન્ટરવલની સાઇઝ સેમ હશે, name suggests કરે છે uniform means they are the unique intervals between a range. So it is known as a uniform quantizer. Second thing, this constant spacing is usually reflected to as in the step size and it is denoted by delta. Guys, આ વસ્તુ સૌથી વધારે યાદ રાખવા જેવી છે. હવે પછી જે પણ યુનિટની અંદર આપણે અલ્ગોરિધમ ડિસ્કસ કરવાના છે ઇન ફોર્મ ઓફ લોસી ડેટા કમ્પ્રેશન એઝ વેલ એઝ અ ક્વોન્ટાઇઝેશન પ્રોસેસ, જે પણ ઇન્ટરવલ્સની સાઇઝ છે એને આપણે કહેવાનું છે સ્ટેપ સાઇઝ. આ વર્ડ યાદ રાખવો કમ્પલસરી છે. જે રેન્જ છે લોંગર બિટવીન અ સ્મોલર સાઇઝ ટુ લાર્જર સાઇઝ, જે રેન્જ તમને ડિફાઇન કરેલી છે અથવા તો તમે એને ડિફાઇન કરવાના છો એને આપણે કહીશું સ્ટેપ સાઇઝ, અને સ્ટેપ સાઇઝને આપણે રિપ્રેઝેન્ટ કરશું ડેલ્ટાથી. જ્યારે યુનિફોર્મ વર્ડ આવે છે એનો મીનિંગ કે સ્ટેપ સાઇઝ આર ઇક્વલ ફોર ધ ઓલ ઇન્ટરવલ્સ. That's why a name is known as a uniform. યુનિફોર્મ ક્વોન્ટાઇઝેશન્સના બે ટાઈપ્સ છે, મિડરાઇઝ યુનિફોર્મ ક્વોન્ટાઇઝર
એટલે શું? A quantizer who does not have a zero as an one of its representations level. મીન્સ જ્યારે આપણે મિડરાઇઝ યુનિફોર્મ ક્વોન્ટાઇઝેશન સ્ટડી કરશું અથવા તો એને ગ્રાફની અંદર રિપ્રેઝન્ટ કરશું ત્યારે ઇન બિટવીન વેલ્યુમાં આપણે ક્યારેય ઝીરો વેલ્યુ કન્સિડર નહીં કરીએ. અ ક્વોન્ટાઇઝર who does not have a zero as one of its representations level. મીન્સ જ્યારે આપણે ગ્રાફની અંદર કોઈ વેલ્યુ આપણે પ્લોટ કરશું અને જો એમાં આપણે ઝીરો કન્સિડર નથી કરતા, ઇટ્સ બીકમ અ મિડરાઇઝ યુનિફોર્મ ક્વોન્ટાઇઝર. Second, it is a mid-rate uniform quantizer. So it has a zero as one of its output level and useful in a situations where zero value for the representation is important. So mid-rise ની અંદર આપણે એ રીતે વાત કરી કે જ્યારે આપણે રિપ્રેઝન્ટ કરશું ગ્રાફની અંદર કોઈ વેલ્યુઝ અને એમાં જો આપણે ઝીરો કન્સિડર નથી કરતા, ઝીરો પ્લોટ નથી કરતા, તો ઇટ્સ બીકમ અ મિડરાઇઝ. અને જો કોઈ ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશન્સ અથવા તો ગ્રાફની અંદર આપણે કોઈ વેલ્યુ રિપ્રેઝન્ટ કરીએ છીએ અને એ રિપ્રેઝન્ટેશન્સમાં ઝીરો કન્સિડર કરશું અથવા તો આપણે એવું કહી શકીએ કે ઝીરો ટેક અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, ધીસ કાઇન્ડ ઓફ ક્વોન્ટાઇઝર નોન એઝ અ મિડ-રેટ ક્વોન્ટાઇઝર. તો સર ક્વેશ્ચન્સ એવો છે કે ક્યારે ઝીરો રિપ્રેઝન્ટ કરવાની રિક્વાયરમેન્ટ આવે અને ક્યારે ઝીરો રિપ્રેઝન્ટ કરવાની રિક્વાયરમેન્ટ હોય. તો સૌથી પહેલા આ વસ્તુ સમજવી કમ્પલસરી છે. તમે એવું સમજો કે કોઈ સ્પીચનું કોઈ તમે સેમ્પલ લ્યો છો કમ્પ્રેશન્સ કરવા માટે, લાઈક 1 or 2 hours સ્પીચ છે એને તમારે કમ્પ્રેસ કરવી છે. કમ્પ્રેશન્સ કરતી વખતે ક્યારેક એ સ્પીચનું તમે 10 મિનિટનો સેમ્પલ લ્યો છો એમાં 2 મિનિટ સાયલેન્ટ થઈ જાય છે, મીન્સ કોઈ પણ જાતનો વોઇસ આવતો નથી. તો એ વસ્તુ તમે સેમ્પલ તો લીધું છે, તમારે કમ્પ્રેશન્સ પણ કરવાનું છે. તો જો એ સ્પીચની વેલ્યુ જ્યારે ઝીરો થઈ જાય છે, મીન્સ કોઈ વોઇસ જ નથી આવતો, જો તમે એને નિગ્લેક્ટ કરશો તો ઇટ્સ ટેક અ ટુ મચ પ્રોબ્લેમ. અને ક્યારેક એવું થાય કે તમારે ઇન બિટવીન સેમ્પલની અંદર ઝીરો આવે તો તમે એને કન્સિડર ન કરો તો ચાલે. તો જ્યારે કોઈ એવી સિચ્યુએશન આવે છે કે જ્યારે તમારે ઝીરો કન્સિડરેશન્સમાં ના લેવું હોય તો ચાલે, એટ ધેટ ટાઈમ વી આર યુઝિંગ અ મિડરેસ યુનિફોર્મ ક્વોન્ટાઇઝર. અને કોઈ એવી સિચ્યુએશન આવે કે જ્યાં તમારે કમ્પલસરી રિપ્રેઝન્ટ કરવું પડે ઝીરો અથવા તો ઝીરોનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે હોય અને ઝીરોને કન્સિડરેશન્સમાં લેવું પડતું હોય, એવા ટાઈમે આપણે મિડ-રેટ યુનિફોર્મ ક્વોન્ટાઇઝરનો યુઝ કરશું. આ બે ક્વોન્ટાઇઝર આપણે ઇન ફોર્મ ઓફ ગ્રાફ પણ જોશું એટલે તમને વધારે આઈડિયા આવશે. પણ હું ફરી વખત એક વખત કહી દઉં કે જ્યારે ઝીરો કન્સિડરેશન કરવાની જરૂર ના હોય, ધેટ્સ વાય, અથવા તો એટ ધેટ ટાઈમ વી આર યુઝિંગ મિડરાઇઝ. And if you want to consider a zero at a prior level on a higher priority level, at that time we are using mid-rate uniform quantizer. So these two type of quantizations, A represents કરે છે mid-rate and second B represents કરે છે mid-rise. તો તમે સમજી શકો છો કે જ્યારે આપણે ઝીરો કન્સિડરેશન નથી કરવાનું, ઇટ્સ બીકમ અ મિડ-રાઇઝ, એન્ડ જ્યારે ઝીરો કન્સિડરેશન્સમાં લ્યો છો ઇટ્સ બીકમ અ મિડ-રેટ. તો આ ફિગર ઉપરથી આપણે એટલી વસ્તુ જોઈ શકીએ કે મિડ-રેટ જ્યારે યુઝ થાય છે ત્યારે ઝીરોની કન્સિડરેશન્સ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ જ્યારે કોઈ એક સ્કેલમાંથી બીજા સ્કેલની અંદર વેલ્યુ ચેન્જ થાય છે ત્યારે ઝીરોનું કન્સિડરેશન્સ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. સો ઇટ ઇઝ નોન એઝ અ મિડ-રેટ. મિડ-રાઇઝ મીન્સ ઝીરો કન્સિડરેશન્સમાં નહીં લ્યો તો ચાલશે, એક સ્કેલ અહીંયા તમારે કમ્પ્લીટ થઈ જાય છે અને બીજો સ્કેલ તમે અહીંથી ચાલુ કરો છો, મીન્સ આ ઇનપુટ લેવલની કોઈ વેલ્યુ નથી, ઇટ્સ બીકમ યોર મિડ-રાઇઝ. જ્યારે ઇનપુટ લેવલની અંદર તમે જે વેલ્યુ પુટ કરો છો ઇટ શુડ બી અ ઇમ્પોર્ટન્ટ વન, ઇટ્સ બીકમ યોર મિડ-રેટ uniform quantizer. Guys, when we are discuss about uniform quantizer, you must be mentions these two considerations. When we implemented a zero, it's become a mid-rate. If you are not considered as a zero, it's become a mid-rise. I think હવે તમને ક્લિયર થઈ ગયું હશે. એક્ઝામમાં જો તમને યુનિફોર્મ ક્વોન્ટાઇઝર પૂછે છે તો તમારે આ બે ટાઈપ્સ અને ટાઈપનું જે ઇમ્પોર્ટન્સ છે એ સમજાવવું પડશે, એન્ડ યુ કેન ગો વિથ ધીસ ટુ ડાયાગ્રામ. Next thing we discuss in this today's lecture is known as a mismatch effect. Guys, આ વસ્તુ પણ સમજવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું સમજવું ક્વોન્ટાઇઝેશન્સ અથવા તો ક્વોન્ટાઇઝેશન્સના ટાઈપ સમજવા છે. મિસમેચ ઇફેક્ટથી આપણે ડિસ્ટોર્શન્સ ફાઇન્ડ કરી શકશું અને તમને ઓલરેડી ખબર છે કે લોસી ડેટા કમ્પ્રેશન્સની અંદર જ્યારે તમે અલ્ગોરિધમને બેસ્ટ પ્રૂવ કરવાની ટ્રાય કરશો ત્યારે ડિસ્ટોર્શન્સ જેટલો ઓછો એટલો અલ્ગોરિધમ બેસ્ટ પ્રૂવ કરી શકશે. So let's see what is a mismatch effect. We have seen that for our results to hold,
The assumptions we use to obtain the results have to hold. ગઈકાલે આપણે એક્ઝામ્પલ વાત કરી હતી -3 થી +3 વચ્ચેના દરેક સેક્શન્સને એક 3 બીટ ક્વોન્ટાઇઝર યુઝ કરીને રિપ્રેઝન્ટ કરતા હતા. તો ત્યારે આપણે કઈ રીતે એઝમ્પશન્સ કરતા હતા કે કેટલી રેન્જ રાખવી હતી. એના બે ટાઈપ્સના મેપિંગ પણ જોયા હતા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર, એન્કોડિંગ મેપિંગ અને ડીકોડિંગ મેપિંગ. એન્કોડિંગની અંદર તો આપણને ઓલરેડી ખબર પડી ગઈ હતી કે પર્ટિક્યુલર રેન્જ વચ્ચે કંઈ પણ વેલ્યુ આવે છે તો એને 3 બીટથી રિપ્રેઝન્ટ કરતા હતા. But how we get the actual or unique value on a decoder end? So at that time we are using a midpoint of a particular range to represent some unique value. તો એ જે મિડ વેલ્યુ લેતા હતા ઇટ્સ નથિંગ બટ ધ એઝમ્પશન્સ. મીન્સ જ્યારે ડીકોડર હેન્ડ ઉપર તમારે કોઈ યુનિક વેલ્યુનું રિપ્રેઝન્ટ કરવાનું થશે, યુનિક વેલ્યુ રિટ્રાઈવ કરવાની થશે, એ કયા વેલ્યુ ઉપરથી તમે રિટ્રાઈવ કરો છો એ સૌથી ઇમ્પોર્ટન્ટ હશે. રીઝન કહું, 1 થી 10 ની વચ્ચેની વેલ્યુને આપણે એન્કોડર એન્ડ ઉપરથી 5 નંબર રિપ્રેઝન્ટ કરીએ છીએ. મીન્સ 1 આવે તોય 5, 2 આવે તોય 5, અપ ટુ ધ 10 સુધી. હવે ડીકોડર એન્ડ ઉપર જો કોઈ વેલ્યુ 5 આવે છે તો એને એઝ અ એન્ડ યુઝર તમને શું રિપ્રેઝન્ટ કરવું? 1 રિપ્રેઝન્ટ કરવું, 2 રિપ્રેઝન્ટ કરવું, 3 રિપ્રેઝન્ટ કરવું કે 7, 8, 9? તો એટ ધેટ ટાઈમ જે તમે એઝમ્પશન્સ કરો છો એ તમારા વેલ્યુથી કેટલું ક્લોઝડ હશે, કેટલું નિયર અબાઉટ એઝમ્પશન સાચું કરી શકો છો, ઇટ ઇઝ નોન એઝ અ મિસમેચ ઇફેક્ટ. મીન્સ જેટલી વેલ્યુ ક્લોઝેસ્ટ ફાઇન્ડ કરી શકશો, લાઈક તમે મિડ વેલ્યુ ફાઇન્ડ કરો છો 5, તો જો વેલ્યુ 2 હતી અને એને તમે રિપ્રેઝન્ટ કરો છો 5 થી, તો ઇટ્સ ટેક અ ડિફરન્સ બિટવીન અ 3 વેલ્યુ. So at that time assumption is the most important case. When we obtain the optimum steps size, it's become a delta for the particular uniform quantizer using, we make some assumptions about the statics of a source. તો assumptions સૌથી વધારે એક્યુરેટ શેના ઉપરથી કરી શકો? એ ડિપેન્ડ હશે તમારા સોર્સ વેલ્યુ ઉપર. અને સોર્સ વેલ્યુ ઉપર શું કામ? કે નંબર ઓફ વેલ્યુ કેટલી છે, નંબર ઓફ મેક્સિમમ પોસિબલ વેલ્યુ કેટલી આવી શકે એમ છે, અને એને તમે રેન્જમાં કેવી રીતે ડિવાઈડ કરી શકો. તો ફરી વખત હું એ કહું છું કે મિસમેચિસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ when we discuss about a lossy data compression algorithm. And in a particular mismatch effect, assumption is the most important thing. Another thing, we will look at the two type of mismatch. The first is when the assumptions distributions type match the actual distributions types, but the variations of input in are different from the assumed variations. બટ ઓબ્વિયસલી આપણી પાસે બે ટાઈપ્સની મિસમેચ ઇફેક્ટ છે. પહેલી કે જે આપણે એઝ્યુમ કરીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન્સ ટાઈપ મેચિસ, જેને આપણે એઝ કહી શકીએ ડિસ્ટ્રીબ્યુશન્સ ટાઈપ મેચિસ, that the actual distributions types but the variations of input is different from the assumptions variations. તો દર વખતે આપણે એવું પણ ન કહી શકીએ કે આપણે વેલ્યુ જે આપણે એઝ્યુમ કરીએ છીએ એ એક્ઝેક્ટ આપણને ઇનપુટ વેલ્યુ જેટલી જ મળે, તો એવું ક્યારેય પોસિબલ નથી. તો જ્યારે ઇનપુટ ચેન્જ થઈ જાય છે ત્યારે જે આપણે એઝમ્પશન્સ ડિફરન્ટ થાય છે, ઇટ્સ બીકમ અ એઝ્યુમ ડિસ્ટ્રીબ્યુશન્સ ટાઈપ મેચિસ. મીન્સ આપણે એઝમ્પશન્સ પહેલેથી જ કરી લેવાનું હોય છે જ્યારે તમે ઇનપુટ્સના ડેટા આવે ત્યારથી જ. હવે મે બી કદાચ ઇનપુટ વેલ્યુ ચેન્જ થઈ જાય એઝ પર ધ ટાઈમ, તો તમારું એઝમ્પશન્સ ખોટું પડશે. ઇટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈપ. સેકન્ડ, the mismatch is when the actual distribution type is different from the distribution type assumed when the obtained the value of a step size. હવે વાત એ છે કે તમે એઝમ્પશન્સ અથવા તો એઝમ્પશન્સ ઓફ અ મિસમેચ ઇફેક્ટ બે રીતે કરી શકો. એક કે તમારા સોર્સ ઇનપુટની વેલ્યુ લઈને, બીજું કે તમે ફાઇન્ડ કરો કે તમારી જેટલી વેલ્યુ આવે છે ઇન બિટવીન સ્ટેપ સાઇઝ કેટલી છે અને એના બેઝ ઉપર એઝમ્પશન્સ કરો. એક એક્ઝામ્પલ આપી દો કે જો તમે 1 to 10 કોન્સ્ટન્ટ 1 થી 10 ની વચ્ચે જ વેલ્યુ આવતી હોય એઝ ઇનપુટ, તો તમે રેન્જ ડિવાઈડ કરી શકો 1 to 2, 2 to 3, મીન્સ સ્ટેપ સાઇઝ શુડ બી 1. બટ તમારી ક્યારેક વેલ્યુ 1 આવે છે, ક્યારેક વેલ્યુ 22 આવે છે, ક્યારેક 35, ક્યારેક 37, તો તમે સ્ટેપ સાઇઝ ફાઇન્ડ નહીં કરી શકો. અને જો સ્ટેપ સાઇઝ ફાઇન્ડ નથી કરી શકતા તો તમે મિસમેચ ઇફેક્ટમાં એઝમ્પશન્સ પણ નહીં કરી શકો. તો ત્યારે તમારે જે એઝમ્પશન કરવાનું છે શેના ઉપર કરવાનું થશે? જેમ જેમ તમારી ઇનપુટ વેલ્યુ આવતી જાય છે એના રિલેટેડ નિયર અબાઉટ એક્યુરેટ વેલ્યુ ફાઇન્ડ કરી શકો એ રીતે તમારે મિસમેચ ઇફેક્ટમાં એઝમ્પશન્સ કરવાનું થશે. ગાઈઝ, હજી એક વાત કહી દઉં, ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ.
If you discuss about a mismatch effect, when we study about a lossy data compressions, at that time you must be remember assumption is a most important concept. And in form of assumption, we have two different types. First, we take assumptions according to our input value, and the second, we take assumptions according to the step size. I hope you are clear how to perform a mismatch effect as well as how to assume a value to generate accurate assumptions, and it is known as a mismatch effect. So I hope you are clear what we discuss in today's lecture. Uniform quantizer. In particular, uniform quantizer, the step size is always be a unique, as well as we take two types. First one is mid rate and second one is mid rise. In bit rate, we consider as 0 as a most important priority, and in take a mid rate, 0 is a not a considerations value. And the last point we discussed the mismatch effect, affecting two types of assumptions. First, assume a value according to the input value. Second effect, it is known as a assumptions according to your step size. And I hope you are clear what we discuss in today's lecture. I hope you are like it my video. Thank you.